મારી પહેલી વાર માર્યા પછી 20-22 દિવસે બીજો રાઉન્ડ માર્યો ને તે પછી અત્યારે 12-13 દિવસ થઈ ગયા છે. અત્યારે કોઈ જાતનું આમાં કાંઈ છે નહીં. રામ રામ ને સીતારામ ખેડૂત મિત્રો, હું યશ ડોબરિયા પ્રાઇમ એગ્રી કેરમાંથી ગોંડલ. આજ આપણે આવી ગયા છીએ બોગરાવદર ગામે, જ્યાં એક પ્રગતિશીલ ખેડૂત છે જેને ટોલ ફેરા અને ફલમ ગ્રો મારી છે. કેટલી વાર મારી, કેટલા દિવસના રિઝલ્ટ મળ્યા, વાતચીત કરવાની છે. પણ એની પહેલાં આપણી ચેનલમાં જે નવા છે ને, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખે, લાવા જ વિડીયો તમને જોવા મળતા રહીએ. તમારું નામ? સગનભાઈ મોહનભાઈ ડોબરિયા. બરોબર. ગામ બોગરાવદર. બોગરાવદર, જસદણ તાલુકો, જિલ્લો રાજકોટ. ભાઈ આપણે આમાં કેટલી વાર દવા મારી? આ બે જ વખત રાઉન્ડ માર્યા છે, ફલમ ગ્રોના ને ટોલ ફેરાના 2 વાર મારી. હા. પહેલી વાર કેટલા દિવસ મારી? પહેલી વાર માર્યા પછી 20-22 દિવસે બીજો રાઉન્ડ માર્યો ને તે પછી અત્યારે 12-13 દિવસ થઈ ગયા છે. અત્યારે કોઈ જાતનું આમાં કાંઈ છે નહીં. ખેડૂત મિત્રો, અત્યારે જેમ કીધું એમ કે પહેલી વાર દવા મારી ત્યારે 20 થી 22 દિવસ થઈ ગયા હતા. પછી બીજો રાઉન્ડ માર્યો. પછી બીજો રાઉન્ડ મારેલો છે. હા. એને 12 દિવસ થઈ ગયા. આમાં અત્યારે કપાસમાં તમે જોવો ને તો કોઈ પણ જાતની જીવાત અત્યારે છે આમાં ઉડતી નથી. જોવો, થ્રીપ્સ, કથેરી, લીલી માખી, સફેદ માખી કે કોઈ પણ જાતનો ગળો, બધી જીવાત એક જ દવામાં સાફ થઈ જાય. કે ટોલ ફેરા. અને તમે જોવો ખેડૂત મિત્રો, આમાં અત્યારે ઝીંડવા તો બધાને લાગ્યા હોય. જો આમાં ગમે ત્યાં લાગ્યા જ છે. પણ જે નવી ફૂટ છે ને એ જોવો, 2 કાતરીએ ડબલ જ ઝીંડું, ડબલ જોવો છે, ડબલ જોવો, ગમે ત્યાં જોવો ડબલ જ ઝીંડું સીધું. ઝીંડવા નીચે લઈ લ્યો. આ નવી કાતરી જોવો, ડાયરેક્ટ ડબલ જ ઝીંડું. એનું કારણ શું? એનું કારણ એક જ, ફલમ ગ્રો. ફલમ ગ્રોના હજી બીજો 2 જ છંટકાવ કર્યા, પણ નવી કાતરી આવે ત્યાં ડબલ જ ઝીંડું આવે. બાકી જૂના છે એ સિંગલ જ્યાં ધોઈડા આવે છે એમાં આપને રસ જ નથી. આ ફલમ ગ્રો માર્યું પછી શું લાગે તમને? ના, ડબલ અત્યારે છે બધે ડબલ. નવી કાતરી બધી ડબલ. અને તમારે છાપકા હોતા બહુ ખરતા હતા, તો એમાં આપણે આ આઈજીએલ કંપનીનું આ માર્યું, બોરોન ને કેલ્શિયમ. આના કેવા રિઝલ્ટ મળ્યા તમને? બસ બીજા દિવસે સાઈટા પછી બીજા દિવસે ખર્યું જ નથી. છાપકા જ ખરતા બંધ. હાવ છાપકા ખરતા બંધ. ખેડૂત મિત્રો, અત્યારે વરસાદી વાતાવરણના લીધે તમારા કપાસમાં છાપકા ખરવાના બહુ પ્રશ્ન હોય, તો એમાં તમારે આઈજીએલ કંપનીનું કેબોન કરીને આવે એ તમારે મારી દેવાનું. કેમ કે એમાં કેલ્શિયમ અને બોરોન 2 ભેગું આવે. ઘૂઘરા જેવું રિઝલ્ટ આવશે. વરસાદ થાય એટલે બીજે દી છાંટી દેવાનું. અરે વરસાદ હોય કે ન હોય, તમારા છાપકા ખરતા હોય એટલે આ મારી દીધું હોય ને એટલે તમારું એક છાપકું ન ખરે નહીં. રિઝલ્ટ 100%. તો ખેડૂત મિત્રો, તમે પણ તમારા કપાસની અંદર ખૂબ સારા રિઝલ્ટ લેવા હોય ને જીવાત માટે, તો એમાં તમે મારી દો સારાનું ટોલ ફેરા. અને ફાલ હારો કરવો હોય ને તો એમાં મારી દો ફલમ ગ્રો. અને એ ફાલ ખરતો અટકાવવો હોય ને તો ઓલું આઈજીએલ કંપનીનું હમણાં નીચે પડી ગયું ને એ મારી દો. બરોબર. જય જવાન, જય કિસાન, જય હિન્દ.